હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનું જે આપણો ફંક્શન છે એ છે શોઈંગ કમ્પેરિઝન અથવા તો કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ થિંગ્સ ઓર કમ્પેરિંગ પ્લેસીસ, રાઈટ? અથવા તો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, આ રીતે પણ પૂછાઈ શકે. જો આજનો જે આપણો ફંક્શન છે ને એ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે 9થી 12માં તો પૂછાતો જ હોય છે, પણ 12th પછી પણ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ડિગ્રીઝના જે વાક્યો હોય છે એ તમને પૂછાતા જ હોય છે. અને એટલા માટે આજનું જે આપણું ફંક્શન છે આપણે થોડી અલગ રીતે શીખીશું, મતલબ બેઝિક્સથી શરૂઆત કરીશું કે તમને જે હોલ કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર થઈ જાય. તો લેટ્સ બિગિન. ધેર આર 3 ટાઈપ્સ ઓફ ડિગ્રીઝ. 3 પ્રકારની ડિગ્રીઝ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. તો અગર આપણે યુઝની વાત કરીએ તો પોઝિટિવ ડિગ્રી ઇઝ યુઝડ વેન દેર ઇઝ નો કમ્પેરિઝન. એટલે એકચ્યુઅલી વાક્ય કમ્પેરિઝનના છે, પરંતુ જે પોઝિટિવ ડિગ્રી છે એ કમ્પેરિઝન બતાવતી નથી, મતલબ સરખામણી, સમાનતા દર્શાવે છે, જેને કહેવાય સમાનતા દર્શક, જેમાં કોઈ એક કરતાં ચડિયાતું નથી, બંને ઇક્વલ છે, એવું જ્યારે દર્શાવવામાં આવે તો પોઝિટિવ ડિગ્રી વપરાય છે. કમ્પેરેટિવ ડિગ્રી ઇઝ યુઝડ ટુ કમ્પેર ટુ નાઉન્સ. બે વસ્તુ કે બે વ્યક્તિ કે બે પ્લેસની વાત કરવાની હોય અને એકને બીજા કરતાં ચઢિયાતું બતાવવામાં આવ્યું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, જેને કહેવાય અધિકતા દર્શક. એન્ડ ધ થર્ડ વન ઇઝ સુપરલેટિવ. નામમાં જ આપ્યું છે સુપર, દેટ મીન્સ શ્રેષ્ઠતા દર્શક. સુપરલેટિવ ઇઝ યુઝડ ટુ કમ્પેર મોર દેન 2 નાઉન્સ. જ્યારે 2થી વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્લેસની વાત કરવાની હોય અને જેમાં કોઈ એકને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કીવર્ડ્સ જોઈએ તો પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે વાક્ય હકાર હોય ત્યારે એઝનો ઉપયોગ થાય છે. સો એઝ જ્યારે વાક્ય નકાર હોય ત્યારે ઉપયોગ થાય છે. નો અધર એન્ડ વેરી ફ્યુ, આ 4 શબ્દો તમારે યાદ રાખવાના છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં જોઈએ તો ઈઆર ધેન. અહીંયા ઈઆર મતલબ કે કોઈ પણ વિશેષણ આપ્યું હશે તો વિશેષણની પાછળ ઈઆર લગાડવાનું છે અને ત્યારબાદ ધેન, અથવા તો ઈઆર જ્યાં લગાડવાનું હોય ત્યાં મોરનો ઉપયોગ થશે અને પછી વિશેષણ આવશે અને પછી ધેન. સો ઈઆર ધેન, મોર ધેન, મોસ્ટ, અધર, એની અધર અને મેની અધર. તો આ કમ્પેરેટિવના ફોર્મ્સ છે. અને સુપરલેટિવની વાત કરીએ તો ધ ઈએસટી. અહીંયા ઈએસટી મીન્સ કોઈ પણ વિશેષણ આપ્યું હશે તો એ વિશેષણની પાછળ ઈએસટી લગાડવાનું છે સ્પેલિંગમાં, અથવા ઈએસટી ન હોય તો ધ મોસ્ટ આપ્યું હશે અને પછી વિશેષણ આપ્યું હશે એન્ડ વન ઓફ ધ આપ્યું હશે. તો આમ તો તમને કીવર્ડ્સ આટલા બધા જોઈને કદાચ એવું થશે કે ઘણું ડિફિકલ્ટ છે, પરંતુ બિલકુલ ઇઝી છે આ. અને આ આટલા બધા કીવર્ડ્સ એટલા માટે કે એક વાક્યમાં 2 કીવર્ડ્સ વાપર્યા હશે, પ્લસ કે આઈડેન્ટિફાય ધ ફંક્શન એવો ક્વેશ્ચન પૂછાશે ત્યારે તમે આ વાક્યો પરથી તો કહી જ દેશો કે આ કમ્પેરિઝન ફંક્શન દર્શાવે છે, પણ તમને એ પણ ખ્યાલ આવશે કે આ 3માંથી કઈ ડિગ્રીનું વાક્ય છે, રાઈટ? બીજું એક ખાસ વાત આ ફંક્શન માટે યાદ રાખવાની, અથવા તો ડિગ્રીઝ માટે પણ કહી શકાય, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ ઇન ડિગ્રીઝ આર એડજેક્ટિવ એન્ડ એડવર્બ. સૌથી મહત્ત્વના જો કોઈ 2 એલિમેન્ટ છે તો એ છે વિશેષણ અને ક્રિયા વિશેષણ. નાઉ એડજેક્ટિવ એટલે શું? તો કે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સી ઇઝ અ બ્યુટિફુલ ગર્લ. એ છોકરી છે, પણ કેવી છોકરી છે? સુંદર છોકરી છે. તો જે સુંદર છે, બ્યુટીફુલ છે, એને કહેવાય વિશેષણ, જે કોઈ પણ નામના અર્થમાં વધારો કરે છે. એડવર્બ કોને કહેવાય? તો એનું એક્ઝામ્પલ જોઈએ. સી રન્સ ફાસ્ટ. સી રન્સ, તે દોડે છે, પણ કઈ રીતે દોડે છે? સી રન્સ ફાસ્ટ. તો જે ફાસ્ટ છે એ શું કહેવાય? એડવર્બ કહેવાય. તો ડિગ્રીઝના જે વાક્યો હોય એમાં સૌથી વધારે ધ્યાન આપવાનું છે આ વિશેષણ અને ક્રિયા વિશેષણ પર. કારણ શું? તો કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ત્રણેયના જે વાક્યો હોય છે એમાં આ વિશેષણના જે ફોર્મ હોય છે એ બદલાતા રહે છે.
અને અહીંયા જ પ્રોબ્લેમ થાય છે, કારણ કે પોઝિટિવમાં જે વિશેષણ વાપર્યું હોય તો કમ્પેરેટિવ જ્યારે બનાવવું હોય તો વિશેષણ કઈ રીતે બદલવું, સુપરલેટિવમાં વાક્ય બનાવવું હોય તો વિશેષણનો કઈ રીતે ઉપયોગ કરવાનો, એમાં ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે અને એટલા માટે વાક્ય સાચા બનતા નથી. તો એના રૂલ્સ આપણે સમજીએ. તો સૌથી પહેલો નિયમ, બાય એડિશન ઓફ ER and EST ટુ ધ પોઝિટિવ ડિગ્રી ફોર્મ. અહીંયા PD આપ્યું છે, PD મીન્સ પોઝિટિવ ડિગ્રી, PD ફોર્મ. તો અહીંયા જો એક્ઝામ્પલ આપ્યા છે 3, પોઝિટિવના, કમ્પેરેટિવના અને સુપરલેટિવના. પહેલું વાક્ય શું કહે છે કે પોઝિટિવ ડિગ્રીનું જે વિશેષણ હોય તો કમ્પેરેટિવ જ્યારે બને ત્યારે એની પાછળ ER લાગે છે અને જ્યારે સુપરલેટિવ બને તો EST લાગે છે. પહેલું એક્ઝામ્પલ જુઓ, બ્રાઇટ આપ્યું છે. તો બ્રાઇટ એ પોઝિટિવ ફોર્મ છે. અગર કમ્પેરેટિવ ડિગ્રી હોય તો શું થઈ જાય, બ્રાઇટર. ટીની પાછળ ER લાગે છે. અને સુપરલેટિવમાં શું થશે, બ્રાઇટેસ્ટ. ટીની પાછળ શું થઈ ગયું, EST, બ્રાઇટેસ્ટ. રાઈટ. સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. યંગ, યંગર, યંગેસ્ટ. અહીંયા તમને માત્ર મેં 2-3 એક્ઝામ્પલ્સ આપ્યા છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે સર્ચ કરી શકો છો અને મળી શકે છે. આ ખાલી રૂલ્સ સમજાવવા માટે તમને અહીંયા મેં એક્ઝામ્પલ્સ આપ્યા છે. તો આ રૂલ નંબર 1 કે ER અને EST લગાડવાનો. સેકન્ડ રૂલ, બાય એડિશન ઓફ R and ST ટુ ધ PD ફોર્મ એન્ડિંગ ઇન E. એટલે શું કહે છે કે વિશેષણના અંતે જો E આપ્યો હોય તો માત્ર R અને ST જ લાગશે, કારણ કે E તો ઓલરેડી આપી દીધો છે. એક્ઝામ્પલ જુઓ, લાર્જ આપ્યું છે. લાર્જમાં અંતે શું છે, E છે, એટલે ફરી ER લખવાની જરૂર નથી. કમ્પેરેટિવમાં શું મૂકવાનું, માત્ર R જ એડ કરવાનો. અને સુપરલેટિવમાં શું આવશે, ESTના બદલે ખાલી ST એડ કરવાનો. થઈ ગયું. લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ. ફાઇન, ફાઇનર, ફાઇનેસ્ટ. સિમ્પલ, સિમ્પલર, સિમ્પલેસ્ટ. નાઉ થર્ડ રૂલ, when the positive ends in Y and has a consonant before it, we change Y into I and then add ER and EST. ત્રીજો રૂલ શું કહે છે કે અગર પોઝિટિવનું જે વિશેષણ છે એ અંતે Y આપ્યો હોય અને Yના પહેલાં વ્યંજન આપ્યું હોય તો Yનો I થઈ જશે અને પછી ER અને EST એડ કરવાનું. એક્ઝામ્પલ જોઈએ, હેપી આપ્યું છે, બરાબર. છેલ્લો શબ્દ શું છે, અક્ષર શું છે, Y. Yના પહેલાં P છે, એ વ્યંજન છે. તો આવું જ્યારે હોય તો Yનું શું કરી દેવાનું, કમ્પેરેટિવમાં I કરી દેવાનું અને પછી ER આવશે. તો હેપીયર. અને સુપરલેટિવમાં શું થશે, હેપીએસ્ટ. ઇઝી, ઇઝીયર, ઇઝીએસ્ટ. હેવી, હેવીયર, હેવીએસ્ટ. આ થયો રૂલ નંબર 3. રૂલ નંબર 4, by addition of ER and EST to the PD form when it ends in Y. જુઓ, ત્રીજા રૂલમાં જોયું કે Yની પહેલાં વ્યંજન હોય તો Yનો I થાય, પણ Yની પહેલાં જો સ્વર હોય, બરાબર, તો Yનો Y જ રહેશે અને ER અને EST લાગશે. જુઓ, ગે, ગેયર, ગેસ્ટ. ગ્રે, ગ્રેયર, ગ્રેએસ્ટ. ક્લિયર. ફિફ્થ રૂલ, when the PD ends in a consonant with vowel before it, we double the consonant and then add ER and EST. Means what? કે વિશેષણનો જે છેલ્લો અક્ષર હોય એ વ્યંજન હોય અને વ્યંજનની પહેલાં સ્વર આપ્યો હોય. અહીંયા જુઓ, બિગ આપ્યું છે તો G એ વ્યંજન કહેવાય અને I એ સ્વર કહેવાય. તો આવી રીતે આપ્યું હોય તો જે છેલ્લો જે અક્ષર હોય કેવો થઈ જાય, ડબલ થઈ જાય. એટલા માટે અહીંયા કમ્પેરેટિવમાં જુઓ, બિગર, G ડબલ થઈ જાય છે, રાઈટ. તો જે છેલ્લો અક્ષર હોય ડબલ થઈ જાય અને પછી ER અને EST લાગશે. સો બિગ, બિગર, બિગેસ્ટ. હોટ, હોટર, હોટેસ્ટ. થિન, થિનર, થિનેસ્ટ. રૂલ નંબર 6, by placing more and most before the PD form when there are more than 2 syllables. Means what? કે અમુક વાક્યો એવા હોય કે જેમાં ER અને EST લાગશે નહીં શબ્દોમાં, બરાબર. તો એવા સમયે વિશેષણની આગળ કમ્પેરેટિવમાં મોર આવશે અને
સુપરલેટિવમાં મોસ્ટ મૂકવું પડશે. ક્યારે? તો કે ફોર એક્ઝામ્પલ અહીંયા એક આપ્યું એક્ઝામ્પલ આપ્યું, જુઓ પોપ્યુલર. જ્યારે આપણે શબ્દ બોલીએ ને પોપ્યુલર, તો આપણને શબ્દ બોલતા હોય ત્યારે એવું લાગે કે શબ્દના એક કે બે ભાગ પડે છે, એટલે એક કે બે જગ્યાએ આપણે અટકીએ છીએ, એકદમ થોડો પોઝ આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ, તમે વધારે વાર એકને એક શબ્દ બોલશો ને તો તમને ખ્યાલ આવશે. બ્યુટીફુલ, તો આ જે બ્યુટીફુલ શબ્દ છે એટલે બ્યુટીફુલ, આમ 3 એના ભાગ પડતા હોય આપણને એવું ફીલ થાય. તો દેટ ઇઝ સિલેબલ. તો આવા જે શબ્દો હોય છે તો એની પાછળ ER કે EST લાગશે નહીં. એવા શબ્દોની પાછળ શું લગાડવું પડશે? તો કે કમ્પેરેટિવમાં મોર લગાડવાનું અને સુપરલેટિવમાં મોસ્ટ લગાડવાનું, અને જે વિશેષણ હોય એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. જો એક્ઝામ્પલ, પોપ્યુલર, મોર પોપ્યુલર, મોસ્ટ પોપ્યુલર. ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડિફિકલ્ટ, મોર ડિફિકલ્ટ એન્ડ મોસ્ટ ડિફિકલ્ટ. ક્લિયર? રૂલ નંબર 7, અમુક જે હોય ને, અમુક વ્યક્તિ પણ એવા હોય કોઈ રૂલને ફોલો ના કરે, એમ અમુક શબ્દો પણ અહીંયા એવા છે જે કોઈ રૂલને ફોલો કરતા નથી, તો એને કહેવાય ઇરરેગ્યુલર ફોર્મ્સ, જે આ રૂલ્સમાં બિલકુલ માનતા નથી. તો આવા જે ફોર્મ્સ છે એ થોડા જ છે, તમે સર્ચ કરી લેજો. અહીંયા મેં 2-3 એક્ઝામ્પલ આપ્યા છે. જુઓ, અહીંયા આપ્યું છે ગુડ અને વેલ, તો એનું કમ્પેરેટિવ થાય બેટર અને સુપરલેટિવ થાય બેસ્ટ. લિટલ, લેસ, લિસ્ટ. બેડ, વર્સ્ટ. તો આ થયા આપણા 7 નિયમો, જે એડજેક્ટિવને કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં તમે જ્યારે ચેન્જ કરો તો એડજેક્ટિવમાં કયા પ્રકારે ચેન્જ થાય છે. ચલો તો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પોઝિટિવ ડિગ્રીની પહેલાં પેટર્ન જોઈએ તો કે સબ્જેક્ટ 1, ત્યારબાદ વર્બ, ત્યારબાદ એઝની વચ્ચે ક્યાં તો એડજેક્ટિવ આવશે ક્યાં તો એડવર્બ આવશે, અને લાસ્ટમાં આવશે સબ્જેક્ટ નંબર 2. 2 સબ્જેક્ટ વપરાશે. એક્ઝામ્પલ જોઈએ. સી ઇઝ એઝ પ્રિટી એઝ હર સિસ્ટર. જુઓ, સી સબ્જેક્ટ છે, ઇઝ એ હેલ્પિંગ વર્બ છે, એઝ આપ્યું છે અને એની વચ્ચે વિશેષણ આપ્યું છે પ્રિટી. પ્રિટી મતલબ સુંદર. હર સિસ્ટર એ સેકન્ડ સબ્જેક્ટ છે. તો વાક્ય શું કહે છે કે તે એની સિસ્ટર જેટલી જ સુંદર છે. બીજું વાક્ય છે, મિસ્ટર શાહ ઇઝ એઝ રીચ એઝ મિસ્ટર પટેલ. મિસ્ટર શાહ મિસ્ટર પટેલ જેટલા જ પૈસાદાર છે, ધનિક છે. સચિન તેંડુલકર ઇઝ એઝ પોપ્યુલર એઝ વિરાટ કોહલી. સચિન તેંડુલકર વિરાટ કોહલી જેટલા જ પોપ્યુલર છે, એટલે કે પ્રખ્યાત છે, ફેમસ છે. રાઈટ? આ થઈ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં શું હોય કે બંને જે સબ્જેક્ટ હોય એને સરખા બતાવવામાં આવે, ઇક્વલ ગણવામાં આવે. હવે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. તો સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ 1, ત્યારબાદ વર્બ, ત્યારબાદ વિશેષણ કે ક્રિયા વિશેષણ હશે કયું? ER વાળું, ત્યારબાદ ધેન અને ત્યારબાદ સબ્જેક્ટ 2. આ પહેલી પેટર્ન છે. અગર ER વાળું એડજેક્ટિવ ના હોય તો આપણને ખ્યાલ છે કે મોર ધેન વાળું વાક્ય બનશે. તો એની એ સબ્જેક્ટ પેટર્ન જોઈએ, સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કે સબ્જેક્ટ 1, ત્યારબાદ વર્બ, ત્યારબાદ મોર મૂકવાનું. મોર પછી વિશેષણ, જે પોઝિટિવ ડિગ્રીનું જે વિશેષણ આપણે મૂકીએ છીએ, જેમ શું કહેવાય, મુખ્ય વિશેષણ હોય છે એ જ મૂકવાનું છે, કારણ કે આગળ મોર મૂક્યું હોય છે એટલા માટે. ત્યારબાદ ધેન અને ત્યારબાદ સબ્જેક્ટ 2. આટલો જ ચેન્જ કરવાનું છે. એક્ઝામ્પલ જોઈએ તો ઉપરના વાક્યોને જ મેં અહીંયા લીધા છે, જેથી તમને વધારે સમજ પડે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીમાં ફરક શું છે પેટર્નમાં. તો સી ઇઝ પ્રિટીયર દેન હર સિસ્ટર. પોઝિટિવ ડિગ્રીમાં આપણે જોયું કે તે તેની બેન જેટલી જ સુંદર છે, પણ જ્યારે આપણે એવું કહેવું હોય કે તે તેની બેન કરતાં વધારે સુંદર છે, તો વાક્ય આ રીતે બનશે, સી ઇઝ પ્રિટીયર દેન હર સિસ્ટર. તે એની બેન કરતાં વધારે સુંદર છે.
મિસ્ટર શાહ ઇઝ રિચર દેન મિસ્ટર પટેલ. મિસ્ટર શાહ મિસ્ટર પટેલ કરતાં વધારે પૈસાદાર છે. સચિન તેંડુલકર ઇઝ મોર પોપ્યુલર દેન વિરાટ કોહલી. સચિન તેંડુલકર વિરાટ કોહલી કરતાં વધારે ફેમસ છે, પ્રખ્યાત છે. રાઈટ. આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી, જેમાં એકને બીજા કરતાં ચડિયાતું દર્શાવવામાં આવે. નાવ સુપરલેટિવ ડિગ્રી. તો એમાં પેટર્ન જોઈએ. સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યારબાદ ધ મોસ્ટ હોય છે અને મોસ્ટ પછી વિશેષણ હોય અને ત્યારબાદ અન્ય શબ્દો. આ થઈ પહેલી પેટર્ન. અગર બીજી પેટર્ન જોઈએ તો સબ્જેક્ટ, વર્બ, ત્યારબાદ ધ મોસ્ટ ન હોય તો શું હોય, તો કે ધ તો મૂકવાનું જ છે, ત્યારબાદ વિશેષણ EST વાળું મૂકવાનું અને ત્યારબાદ અન્ય શબ્દો. એક્ઝામ્પલ જોઈએ. સી ઇઝ ધ પ્રિટીએસ્ટ ગર્લ ઇન હર ફેમિલી. જે સુપરલેટિવ ડિગ્રી છે એ બે કરતાં વધારે લોકોની કમ્પેરિઝન બતાવે છે. જ્યારે આપણે કહેવું હોય કે તે એના સૌથી સુંદર છે એવું કહેવું હોય ત્યારે આ રીતની વાક્યરચના બને. તો સી ઇઝ ધ પ્રિટીએસ્ટ ગર્લ ઇન હર ફેમિલી. સૌથી સુંદર છે પણ ક્યાં, તો કે એના ઘરમાં સૌથી સુંદર એ છે. ત્યારબાદ મિસ્ટર શાહ ઇઝ ધ રિચેસ્ટ મેન ઇન હિઝ ટાઉન. મિસ્ટર શાહ સૌથી ધનિક વ્યક્તિ છે એના ટાઉનમાં. બરાબર. સચિન તેંડુલકર ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેયર ઇન ઇન્ડિયા. સચિન તેંડુલકર ભારતમાં સૌથી પ્રખ્યાત પ્લેયર છે. ક્લિયર. તો આ થઈ આપણે 3 ડિગ્રી. બીજા પ્રકારના વાક્યો પણ પૂછાય છે. જો એ વધારે એ આપણે સારી રીતે સમજવાનું છે. હમણાં મેં તમને જે એક્ઝામ્પલ્સ આપ્યા છે 3 ડિગ્રીના, એ શું દર્શાવે છે, જ્યારે તમારા પાસે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીના 2 સબ્જેક્ટ આપ્યા હોય ત્યારે, 2 વ્યક્તિ વચ્ચે સરખામણી કરી હોય ત્યારે. પણ જ્યારે 2 થી વધારે લોકોની સરખામણી કરવાની હોય તો પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો કઈ રીતે બનશે, તો એ પણ આપણે જોઈએ. હું અહીંયા તમને 3 ડિગ્રીના એક્ઝામ્પલ્સ જોડે આપીશ, જેથી તમને વધારે સારી રીતે ખ્યાલ આવી શકે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાય કે પોઝિટિવનું સુપરલેટિવ બનાવો કે સુપરલેટિવનું કમ્પેરેટિવ બનાવો, તો એમાં પણ તમને આ ઇઝી પડશે, કામ લાગશે. તો જો અહીં એક્ઝામ્પલ છે. સુપરલેટિવથી આપણે શરૂઆત કરીશું. પહેલાં સુપરલેટિવની ડિગ્રીનું વાક્ય, ધેન કમ્પેરેટિવ એન્ડ લાસ્ટમાં પોઝિટિવ ડિગ્રી. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. વાક્ય શું કહે છે કે માઉન્ટ એવરેસ્ટ એ દુનિયામાં સૌથી ઊંચો શિખર છે, પર્વત છે. આ જ વાક્યને અગર આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખવું હોય તો કઈ રીતે લખાશે? માઉન્ટ એવરેસ્ટ ઇઝ, સુપરલેટિવમાં EST વાળું ક્રિયા વિશેષણ આવે અથવા તો એડવર્બ કે એડજેક્ટિવ આવે. બરાબર. જ્યારે કમ્પેરેટિવમાં આપણે લખતા હોઈએ તો કેવું આવે? ER વાળું અથવા તો મોર વાળું. અહીંયા આપ્યું હતું હાઈએસ્ટ, તો એનું શું થઈ ગયું? હાયર. ત્યારબાદ ધેન. માઉન્ટ એવરેસ્ટ ઇઝ હાયર ધેન એની અધર માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. જુઓ, હાયર ધેન પછી શું મૂકવાનું છે? એની અધર. આ યાદ રાખજો. શા માટે? કારણ કે આપણે ઉપરનું જે વાક્ય છે એનો મિનિંગ બદલાવવો જોઈએ નહીં. ઉપરનું વાક્ય શું કહે છે કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચો પર્વત છે, એના જેવો ઊંચો બીજો કોઈ પર્વત નથી. અને એ જ મિનિંગને આપણે કમ્પેરેટિવ અને પોઝિટિવમાં પણ જાળવી રાખવાનો છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે માઉન્ટ એવરેસ્ટ ઇઝ હાયર ધેન એની અધર. એની અધર એટલે બીજા કોઈ પણ પર્વત કરતાં માઉન્ટ એવરેસ્ટ ઊંચો છે. રાઈટ. પોઝિટિવ ડિગ્રીમાં જોવાનું છે તો એ જ વાક્ય જોઈએ. નો અધર એવરેસ્ટ ઇઝ સો હાઈ એઝ માઉન્ટ એવરેસ્ટ. જો અહીંયા સો એઝનો ઉપયોગ થયો છે. શા માટે? આગળ આપ્યું છે નો અધર, નેગેટિવ વાક્ય છે એટલા માટે. તો આ વાક્ય પણ શું કહે છે કે બીજો કોઈ પર્વત માઉન્ટ એવરેસ્ટ જેટલો ઊંચો નથી. અહીંયા જુઓ, હાઈ થઈ ગયું, હાઈએસ્ટ, હાયર એન્ડ હાઈ. રાઈટ.
બીજું એક એક્ઝામ્પલ જોઈએ. રોહન ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. જો અહીંયા ઉપરના વાક્યમાં આપણે જોયું હતું માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ, સૌથી ઊંચું. અહીંયા શું આપ્યું છે? રોહન ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ. વન ઓફ ધ જ્યારે વાક્યમાં વપરાય ને તો એ શું દર્શાવે છે કે એક્ઝામ્પલથી સમજો. રોહન ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. પાછળ બોયઝ લાગ્યું છે. આ વાક્ય શું દર્શાવે છે કે ક્લાસમાં 2-3 જણા સૌથી વધારે હોશિયાર છે. એમાંનો એક છે રોહન. ક્લાસમાં સૌથી હોશિયાર નથી રોહન, પણ 2-3 જે છોકરા હોશિયાર છે એમાંનો એક રોહન છે. ડિફરન્સ ખબર પડે છે? એટલા માટે અહીંયા લખ્યું છે વન ઓફ ધ. જ્યારે વન ઓફ ધ વાળા વાક્યો તમને પૂછાય ત્યારે જે પાછળ જે સબ્જેક્ટ લાગે, નાઉન લાગે, હંમેશા કેવું હશે? બહુવચનમાં જ હશે. તો વાક્ય સમજીએ. રોહન ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. ક્લાસના હોશિયાર છોકરાઓમાંનો રોહન એક છોકરો છે. આવું થાય. આ વાક્યને કમ્પેરેટિવમાં જોવું હોય તો રોહન ઇઝ ક્લેવરર ધેન મેની અધર બોયઝ ઇન ધ ક્લાસ. જુઓ, આપણે પહેલું જે એક્ઝામ્પલ જોયું હતું માઉન્ટ એવરેસ્ટવાળું, એમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થયું હતું? ધેન પછી એની અધર હતું. શા માટે? કારણ કે માઉન્ટ એવરેસ્ટ એક જ છે જે સૌથી ઊંચું છે. પણ આ વાક્યમાં શું દર્શાવ્યું છે કે રોહન હોશિયાર છે પણ સૌથી હોશિયાર નથી. એ ક્લાસના 2-3 હોશિયારમાંથી એક છે. અને એટલા માટે અહીંયા લખ્યું છે મેની અધર બોયઝ ઇન ધ ક્લાસ. એટલે શું કહે છે કે ક્લાસના ઘણા બધા છોકરાઓ કરતાં રોહન હોશિયાર છે. બધા કરતાં નહીં, પણ ઘણા બધા કરતાં હોશિયાર છે. પોઝિટિવ ડિગ્રીમાં શું થશે? વેરી ફ્યુ. નો અધર હતું ઉપરના વાક્યમાં, એની જગ્યાએ અહીંયા શું વપરાશે? વેરી ફ્યુ. કારણ કે 2-3 જ એવા છોકરા છે જે રોહન જેટલા હોશિયાર છે. વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર એઝ ક્લેવર એઝ રોહન. શું કહે છે કે ખૂબ જ થોડા છોકરાઓ રોહન જેટલા હોશિયાર છે. એટલે એક રીતે યાદ રાખી શકાય તમારે. જુઓ, ધ EST વાળું જે વાક્ય હોય તો કમ્પેરેટિવમાં એની અધર આવે અને પોઝિટિવમાં નો અધર આવે. એ રીતે યાદ રાખવાનું. અગર વન ઓફ ધ EST વાળું વાક્ય હોય તો કમ્પેરેટિવમાં મેની અધરવાળું હોય અને પોઝિટિવમાં વેરી ફ્યુ વાળું વાક્ય બનશે. આ રીતે યાદ રાખશો તો વધારે ઇઝીલી યાદ રહેશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ફિઝિક્સ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ ફોર મી. જો અહીંયા આ શું કહે છે કે ફિઝિક્સ મારા માટે સૌથી અઘરો સબ્જેક્ટ છે. તો આ વાક્ય કમ્પેરેટિવમાં કેવું થશે? એની અધરવાળું બનશે. ફિઝિક્સ ઇઝ મોર ડિફિકલ્ટ ધેન એની અધર સબ્જેક્ટ ફોર મી. બીજા કોઈ પણ સબ્જેક્ટ કરતાં ફિઝિક્સ મારા માટે અઘરો સબ્જેક્ટ છે, વધારે અઘરો સબ્જેક્ટ છે. અને પોઝિટિવમાં શું બનશે? નો અધર સબ્જેક્ટ ઇઝ સો ડિફિકલ્ટ એઝ ફિઝિક્સ ફોર મી. બીજો કોઈ સબ્જેક્ટ ફિઝિક્સ જેટલો ડિફિકલ્ટ નથી મારા માટે. રાઈટ? આ જ વાક્યને વન ઓફ વાળાથી બનાવવું હોય તો કઈ રીતે બનશે? જુઓ, ફિઝિક્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ ફોર મી. સબ્જેક્ટ હોય એનું શું થઈ જાય? સબ્જેક્ટ્સ. એસ લાગે પાછળ. કારણ શું કે વન ઓફ ધ એટલે ફિઝિક્સની સાથે સાથે કદાચ મેથ્સ પણ ડિફિકલ્ટ લાગતું હોય, કેમેસ્ટ્રી ડિફિકલ્ટ લાગતું હોય, બરાબર? તો શું કહે છે? ફિઝિક્સ જે 2-3 મને ડિફિકલ્ટ લાગે છે સબ્જેક્ટ, એમાંનો એક ફિઝિક્સ સબ્જેક્ટ છે. અને એટલા માટે પાછળ શું લાગી ગયું? સબ્જેક્ટ્સ. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થશે? આનું મેની અધરવાળું વાક્ય બનશે. તો ફિઝિક્સ ઇઝ મોર ડિફિકલ્ટ ધેન મેની અધર સબ્જેક્ટ્સ ફોર મી.
બીજા ઘણા બધા સબ્જેક્ટ કરતાં ફિઝિક્સ મારા માટે અઘરું છે. પોઝિટિવ ડિગ્રીમાં શું થશે? વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ડિફિકલ્ટ એઝ ફિઝિક્સ ફોર મી. કે ઘણા ઓછા એવા સબ્જેક્ટ છે જે મને ફિઝિક્સ જેટલા ડિફિકલ્ટ લાગે છે. ક્લિયર? તો જ્યારે સબ્જેક્ટ 2 કરતાં વધારે હોય વાક્યમાં ત્યારે ધ EST વાળા વાક્યો બને અથવા તો વન ઓફ ધ EST વાળા વાક્યો બનશે. અને એની આ પેટર્ન છે. હવે સાયન્સમાં તો નથી પૂછાતું કે એક પોઝિટિવમાંથી તમે કમ્પેરેટિવમાં ટ્રાન્સફર કરો કે સુપરલેટિવમાં ટ્રાન્સફર કરો, પણ મોટાભાગની કોમ્પિટિટિવ એક્ઝામમાં આપ્યું હોય કે એક વાક્ય આપ્યું હોય પોઝિટિવ ડિગ્રીનું અને તમને બાજુમાં લખ્યું હોય કે ચેન્જ ધ ડિગ્રી, અથવા તો સીધું આપી દીધું હોય કે કમ્પેરેટિવમાં બનાવો. તો જો અહીંયા એક મેં એક્ઝામ્પલ્સ આપ્યું છે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય તો એને કમ્પેરેટિવમાં કરવું હોય તો શું થાય? તો એક નિયમ છે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય જો હકારાત્મક હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં એ નકારાત્મક બને, અને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકારાત્મક હોય તો કમ્પેરેટિવમાં એ હકારાત્મક બને. શા માટે ખાલી મેં આ બે જ ડિગ્રી લીધી છે? કારણ કે આ 2 ડિગ્રીમાં 2 સબ્જેક્ટની સરખામણી થાય છે, એટલા માટે મેં આ 2 જ ડિગ્રી લીધી છે. જુઓ અહીં એક એક્ઝામ્પલ છે પોઝિટિવ ડિગ્રીનું. વિનીત ઇઝ એઝ વાઇઝ એઝ રાકેશ. વિનીત રાકેશ જેટલો જ વાઇઝ છે. વાઇઝ એટલે સમજવું છે. અને આ જ વાક્યને કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો રાકેશ ઇઝ નોટ વાઇઝર ધેન વિનીત. રાકેશ વિનીત કરતાં વધારે સમજવું નથી. રાઈટ? કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ રીતે તમને ટ્રાન્સફોર્મેશન જ્યારે પૂછાય ને કે આમાંથી આમાં ફેરવો, તો જ્યારે ફેરવવાનું હોય ને વાક્ય ચેન્જ કરવાનું પૂછાય ત્યારે એનો મિનિંગ ક્યારે પણ બદલાવો જોઈએ નહીં. પોઝિટિવ ડિગ્રીમાં શું કીધું છે કે વિનીત અને રાકેશ બંને સરખા જ સમજુ છે. તો કમ્પેરેટિવમાં પણ એ જ બતાવવું પડશે કે એના કરતાં વધારે સમજવું નથી. એટલા માટે લખ્યું છે રાકેશ ઇઝ નોટ વાઇઝર ધેન વિનીત. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. અમીષા ઇઝ નોટ સો સ્માર્ટ એઝ નિરાલી. અમીષા નિરાલી જેટલી સ્માર્ટ નથી. પોઝિટિવમાં નકારાત્મક છે એટલે કમ્પેરેટિવ કેવું થશે? હકારાત્મક થશે. નિરાલી ઇઝ સ્માર્ટર ધેન અમીષા. નિરાલી અમીષા કરતાં વધારે સ્માર્ટ છે. બીજું એક ચેન્જ શું થશે? તો કે સબ્જેક્ટની જગ્યા બદલાશે. પોઝિટિવમાં જે સબ્જેક્ટ પહેલાં હોય એ કમ્પેરેટિવમાં પાછળ જશે, અને જે પાછળ સબ્જેક્ટ હોય પોઝિટિવમાં એ કમ્પેરેટિવમાં આગળ આવી જશે. તમે જોઈ શકો છો વાક્યમાં. ત્રીજું અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. સિલ્વર ઇઝ નોટ સો કોસ્ટલી એઝ ગોલ્ડ. સિલ્વર ચાંદી સોના જેટલું કોસ્ટલી એટલે કે મોંઘું નથી. બરાબર? નેગેટિવ વાક્ય છે. કમ્પેરેટિવમાં શું થઈ જશે? ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર. સોનું ચાંદી કરતાં વધારે મોંઘું છે. ક્લિયર? તો આ થઈ તમારી ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જેને કહી શકાય, અથવા તો કમ્પેરિંગ થિંગ્સ, પ્લેસ એન્ડ પર્સન કહી શકાય, અથવા તો શોઈંગ કમ્પેરિઝન કહી શકાય, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન કહી શકાય. આઈ હોપ તમને આ જે પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ જે ડિગ્રીઝ છે એના વાક્યો અને એની પેટર્નમાં સમજ પડી હશે અને કન્ફ્યુઝન તમારું દૂર થયું હશે. અને કોઈ પણ તમને કમ્પ્લેન્સ હોય ઓર ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.